આજ અંગે આજે આપણે વાત કરીશું, કારણ કે પોલીસનું નામ આવતા જ સામાન્ય નાગરિકને પરસેવો છૂટી જાય છે, પરંતુ અઠંગ ગુનેગારોને આ નામની કોઈ ચિંતા કે પરવા નથી હોતી. ગુનેગારોની આવી બેફિકરાઈ પાછળ પોલીસ જ જવાબદાર હોવાનું ચિત્ર છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું છે. કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ તંત્ર હવે પ્રજાનું મિત્ર નહીં પરંતુ ગુનેગારોનું મિત્ર બનવાની શરૂઆત કરતા પોલીસની છબી દિવસે ને દિવસે ખરડાઈ રહી છે. પોલીસનું નામ સાંભળતા જ થરથર કાપતા ગુનેગારો સાથે હવે ખુદ પોલીસ પોતાના આર્થિક લાભ માટે જુગલબંધી જમાવીને ગુનાખોરીને અંજામ આપતી હોય તેવું જનમાનસમાં પોલીસની છાપ હવે સવાયા ગુનેગાર તરીકે ઉપસી રહી છે. પોલીસની આવી કામગીરી હવે કોઈનાથી છુપી નથી. ગુનેગારોના ખિસ્સા ખંખેરવાનો તો ઠીક, પરંતુ હવે સામાન્ય લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. એટલે કે શું જે પોલીસ છે તે પ્રજાની મિત્ર હોવી જોઈએ કે પછી ગુનેગારોની મિત્ર? તેના બે અલગ અલગ દ્રશ્યો આપણે જોઈશું. કઈ રીતે આ સવાલ ઉઠ્યો છે અને આ જે દ્રશ્યો આવ્યા છે તે ગીર સોમનાથથી છે, તેને આપણે જોઈશું કે જ્યાં કેટલીક જગ્યાએ જે પોલીસ કર્મીઓ છે તે તોડ કરી રહ્યા છે અને બુટલેગર પાસેથી હપ્તા વસૂલવામાં આવી રહ્યા છે. મારી તરફ જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં એક છે ઉનામાં જે ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં કેટલાક લોકો આવ્યા હતા, અમદાવાદથી જ પ્રવાસી પહોંચ્યા હતા, તેમની પાસેથી તોડ કરવામાં આવ્યો હતો. સામાન્ય આ નાગરિકો હતા અને તેમની પાસે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે તેવું કહીને પૈસા ઉઘરાવવામાં આવ્યા. અને બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ સાઈડના કે જેમાં બુટલેગર ખુલ્લેઆમ કહી રહ્યો છે. ત્યાંનો બુટલેગર છે રસિક જીણા, તે કહી રહ્યો છે કે હું પોલીસને એક પેટીની સામે 2500 રૂપિયા આપું છું અને 500 પેટીના લેખે 12,50,000 દર મહિને આપવામાં આવે છે તેવું બુટલેગર ખુલ્લેઆમ કહી રહ્યો છે. અને આવા જે બુટલેગરો છે તે બેફામ છે, શું તેની સામે કાર્યવાહી થવી જોઈએ ખરા? અને કેમ અહીંયા કાયદાના નામે પ્રજાને પરેશાન કરવામાં આવી રહી છે તે સવાલ સૌથી ઉપસ્થિત થઈ રહ્યો છે. અને જે આ વિડીયો તમે આજે જોયો છે તે દિવાળીના સમયનો હાલ સામે આવ્યો છે, જેમાં જે પોલીસ કર્મીઓ છે તે જે સામાન્ય નાગરિકોને પરેશાન કરી રહ્યા છે. 2 થી 3 લોકોને તો મારવામાં પણ આવ્યો છે. અને આખો જે ઘટનાક્રમ બહાર આવ્યો છે 30 ડિસેમ્બરની એસીબીની રેડ બાદ. એસીબી રેડ કર્યા બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને આ જ અંગે અમારા જે રિપોર્ટર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તેમને આખી મેટર છે તેમને ટ્રેક કરી છે. રાકેશ પરડવા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, જણાવશો કે જે આ ગીર સોમનાથમાં જે કેટલાક પોલીસ કર્મીઓ છે, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે તે પ્રજાને હેરાન પરેશાન કરે છે અને ગુનેગારોને જાણે કે છૂટો દોર આપી દીધો છે. આખરે આખી આ જે ઘટના છે તે કઈ રીતે સર્જાઈ હતી અને પોલીસ કર્મીઓ હાલ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે તેવી જાણકારી પણ છે. રાકેશ, ચોક્કસથી જે સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ ઉના પોલીસ તબેલાના હેઠળ આવે છે, અહેમદપુર માંડવી ચેકપોસ્ટ, ત્યાં ઉપરની આખી ઘટનાક્રમ છે. વારંવાર એવી ફરિયાદો ઉઠતી હતી કે ચેકપોસ્ટ ઉપરથી લોકો પાસેથી તોડ કરવામાં આવે છે. દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આવી અનેક ફરિયાદો ઉઠી હતી અને જેને લઈને જે 30 તારીખે એસીબીએ ડિકોય રેડ કરી હતી અને જેમાં આ બધું સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. એસીબીએ ઉનાના પીઆઈ, એક એએસઆઈ અને એક વહીવટદાર વિરુદ્ધ ગુનો પણ દાખલ કરેલો છે. એસીબીની તપાસો ચાલી રહી છે ત્યારે જે અમુક વિડીયો પણ સામે આવી રહ્યા છે. એક દિવાળી સમયનો વિડીયો જે અમદાવાદના સહેલાણીઓ સાથે ઘટનાક્રમ બન્યો હતો તેનો પણ વાયરલ થયો છે. એક બુટલેગરનો પણ વિડીયો વાયરલ થયો છે. એટલે એકંદરે કહી શકાય કે પોલીસ માટે ક્યાંક ને ક્યાંક ક્ષોભજનક સ્થિતિ ઊભી કરે તેવા દ્રશ્યો અને તેવી પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. પરંતુ અહીંથી આપણે એક વસ્તુ ચોક્કસ કરીએ છીએ કે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર આવું નથી, પરંતુ અમુક જે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કારણે આખું સમગ્ર જિલ્લાના પોલીસ બેડાને સર્વસાર થવું પડે છે. જિલ્લાના પોલીસ વડા મનોજસિંહ જાડેજાએ પણ કડક હાથે કાર્યવાહી લેવા માટેની તૈયારી દર્શાવી દીધી છે. જે અત્યારે જ માહિતી મળી રહી છે તે ઉનાના પીઆઈ અને એએસઆઈ ને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે અને એની સામેની પણ કાર્યવાહી થઈ રહી છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ. તો અહીંયા જે ઉનાના પીઆઈ છે ને સાથે એએસઆઈ સહિતના જે 6 પોલીસ કર્મીઓ છે હજુ પણ ભૂગર્ભમાં છે. છેલ્લા 6 દિવસથી તે ગાયબ છે, તેમને ઝડપવામાં આવશે. જો કે સવાલ એ છે કે કેમ આ જે ભ્રષ્ટાચારનો સડો છે તે આ સિસ્ટમમાં ઘૂસી ગયો છે, કેમ સામાન્ય નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, કેમ જે પોલીસ છે તે બુટલેગરોને છૂટો દોર આપી દે છે ને તેમને આજે જે સાપ છે તેમને દૂધ પીવડાવીને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ મોટા કર્યા છે. અને હવે આ જે બુટલેગરો છે તે પોલીસની સામે જ પડે છે. ગઈકાલે પણ આપણે જોયું કે સુરેન્દ્રનગરમાં કેટલાક બુટલેગરોના સાગરીતોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. આ બુટલેગરોની આટલી તાકાત કઈ રીતે વધી ગઈ તેના
મૂળમાં જ આખો ભ્રષ્ટાચાર છે। આજ અંગે આપણે ચર્ચા કરીશું। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। ભાજપ તરફથી તરુણ બારોટજી જોડાઈ ગયા છે, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે સીપી પટેલ સાહેબ જે પૂર્વ ડીવાયએસપી છે તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। અને કોંગ્રેસ નેતા અમિત નાયક પણ થોડી ક્ષણોમાં અમારી સાથે જોડાવાના છે। સૌપ્રથમ તરુણજી, શું ખરેખર આ પોલીસ છે પ્રજાની મિત્ર છે કે પછી ગુનેગારોની? કારણ કે આપણે જોતા આવ્યા છે, અમદાવાદમાં આપણે જોયું હતું, એક દંપતી આવ્યું હતું એરપોર્ટથી ને પછી તેની પાસેથી તોડ થયો। અહીંયા આપણે ગીર સોમનાથના ઉનામાં જોયું, કેટલાક પ્રવાસીઓ અમદાવાદથી ત્યાં પહોંચ્યા હતા, તેમની સાથે તોડ થઈ રહ્યો છે, અને બીજી બાજુ ગુનેગારોની છૂટો દોડ છે। આમાં વિષય એ છે કે વર્ષો પહેલા દરેક ગામ ગુંડાઓના નામે ઓળખાતું હતું। ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક અભિગમ છે કે પોલીસ મિત્ર, આપણે જે ટાઇટલ બનાવ્યું છે ને, મિત્ર કે દુશ્મન, એની જગ્યાએ મિત્ર, પોલીસ મિત્ર, નાના છોકરાને પણ પહેલા એવું અમે નાના હતા ત્યારે પણ એવું કહેવાતું પોલીસ આવશે એમ, એવી બીક હતી। ટોટલ જે સરવાળો હોય ને એમાં 100 માણસ હોય ને તો 100 માણસોમાંથી કદાચ આપણે કહીએ તો 1% પણ ઓછા ગુનેગાર હોય, એટલે એને બીક હોવી જોઈએ, એ 100%ની વાત છે। બાકી 99% બીવું ના જોઈએ। પોલીસ લોકોની સેવા અને સુરક્ષા માટે કામ કરતી ટોટલ આખી વિભાગ છે। એના અંદર આપણે જોઈએ ને તો ટોટલ ભાઈ આપણા જે રિપોર્ટર હતો એને પણ કહ્યું કે થોડાક લોકો, ક્યાંક ઓછામાં ઓછા ટકાવારીના હિસાબે જોઈએ ને તો બહુ ઓછા લોકો સરકારના તરફથી કોઈ પણ, દાખલા તરીકે જે સુરેન્દ્રનગરનો ઇન્સિડન્ટ બન્યો તો એના અંદર તમે જુઓ તો એ પીએસઆઈ જેને પછી કોન્સ્ટેબલ જેને વાગ્યું છે, જેની આંગળી કદાચ કપાઈ ગઈ છે, તો એ લોકોની બાહોશગીરી જુઓ તો એના આપણે પૂરેપૂરું જે બંને જે છે ને એ પીએસઆઈની બદલી એ દિવસે પણ થઈ ગઈ હતી। અને તમને એ જ કહ્યું, સેટિંગ એ જ ચાલે છે કે કેટલાક જે પ્રામાણિક અધિકારી ત્યાં કામગીરી કરતા હોય છે ત્યાં સુધી આખી જે સિસ્ટમ છે તે બંધ થઈ જાય છે, પછી એ અધિકારીની બદલી થઈ જાય છે અને ફરી આખી સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે। આ રીતે જ કામગીરી ચાલે છે ને? હું એ જ કહું છું કે જે બી તમે જુઓ, જે પ્રામાણિક અધિકારીઓ છે એ પોતાના જીવ જોખમમાં મૂકીને પણ એ લોકો કાર્ય કરતા હોય છે। એને આપણે જોઈએ કે એને બંદૂક કાઢી, એની રિવોલ્વર કાઢી, તો રિવોલ્વર અને જે પરિસ્થિતિ ત્યાં આગળ સર્જાઈ છે ને એના પછી ડીવાયએસપી ને આખો કાફલો ત્યાં આગળ ગયો છે, અને જેટલા ગુંડાઓ હતા એ બધા અત્યારે છુપાઈ ગયેલા છે। તમે મને એમ કહો, આ બુટલેગરો આટલા બેફામ કેમ બન્યા? એ લોકોને આપણે આ કેટલાક લોકોએ દૂધ પીવડાવીને મોટા કર્યા ત્યારે જ આ રીતે લોકો પર હુમલો કરી રહ્યા છે ને? એવું ના હોય। આના અંદર પરિસ્થિતિ જે તે ગ્રાઉન્ડ ઉપર આપણે જઈએ ને તો એના ગુનાઓ, મેક્સિમમ ગુનાઓ બીજા તાલુકામાં નોંધાયેલા છે। ઉનામાં છે રસિક જીણા નામનો જે બુટલેગર છે, છાતી ઠોકીને કહી રહ્યો છે હું દર મહિને આપું છું 12 લાખ રૂપિયા। એ કોને આપે છે પૈસા? એ કઈ સ્કૂલમાં ભણેલો છે, એને તમે જે હિસાબ આપ્યો ને, પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે એની સામે, તો બહાર ફરી રહ્યો છે ખુલ્લેઆમ। આમાં પરિસ્થિતિ તમે વિચારો કે જે બી થાય છે, સરકાર શેના માટે છે? સરકાર પોઝિટિવ વિષયો કેમ નથી આપણે જોતા? અત્યારે હાલ જે પણ પોલીસ 99% લોકોની સેવા માટે જે કાર્ય કરી રહી છે, કે જે લોકોને ધક્કા ખાવા પડતા હતા પીસીસી માટે, ફોરેન જનારા માટે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે, જેટલા કાર્યો તમે જુઓ તો ઓનલાઈન કરી અને લોકોને સરકાર પ્રજાને દ્વારે જેવી પરિસ્થિતિ સર્જન કરી છે। સાહેબ, આજે સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જતા ડરે છે, વાસ્તવિકતા છે આજે પણ। એને ખાલી પોતાની કોઈ સમસ્યા કહેવી હોય તો પણ ડરે છે કે શું થશે મારી જોડે। હું એ જ કહું છું ભાઈ કે એ કોઈ માણસ 99% લોકો ના ડરે ને, એટલા માટે વર્ષમાં ઘણા બધા ડ્રાઈવ ચલાવવામાં આવે છે પોલીસ મિત્ર નામની, અને પોલીસ લોકોની સેવા માટે ખડે પગે ઊભી છે એવું એને દેખાય। અત્યારે આપણે જોઈએ કે ક્યાંય પણ ચોરી ના થાય ને એના માટે રાત્રે પોલીસ સૂતી નથી, એ પેટ્રોલિંગ કરતી હોય છે દરેક વિસ્તારના અંદર। અને ઘણું બધું આપણે આંકડાઓ હજુ આપણે જોયા નથી, પણ આંકડાઓ જુઓ ને તો દિવસે દિવસે એના અંદર ઘટાડો થાય છે। આવો ક્યાંક કોઈ બનાવ બને, ઇન્સિડન્ટ એ જોયેલે જ બનતો હોય છે, અને એના પાછળ એક્શન 100% લેવા છે, અને એ ભાઈને ભૂલ કરી છે। ગુજરાતના અંદર આ કાર્ય 4 દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી, તમારા ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર હતા, તેમના પર બુટલેગરે તેમના પર હુમલો કર્યો હતો। 4 દિવસ પહેલાની જ આ ઘટના છે। જે પણ બુટલેગર પોતાની જાતને હું સમજતો હું 30 માર ખાં છું તો એ ભૂલ કરી રહ્યો છે। હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અંડરમાં ચાલતી સરકાર કોઈને પણ ક્યાંય પણ ચલાવી લેશે નહીં। એ 4 દિવસ પહેલા જે એને કર્યું તરુણજી દર વખતે કહેવામાં આવે છે, પણ અત્યારે હાલ
કોઈ પણ ચરમબંધી નહીં છોડે, આ બધું બહુ સાંભળી લીધું, પરંતુ વારંવાર આવી ઘટના બની રહી છે. સીપી પટેલ સાહેબ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. સાહેબ, આપની પાસે ખૂબ જ મોટો બહોળો અનુભવ છે અને તમે કામગીરી ગ્રાઉન્ડ લેવલે કરી છે. અત્યારે જે પરિસ્થિતિ છે, ચિત્ર જોવા મળી રહ્યું છે કે જે પોલીસ પ્રજાની મિત્ર હોવી જોઈએ તે નથી જોવા મળતી. તેની સામે અહીંયા કેટલી વાર નાગરિકોને પરેશાન પણ થાય છે અને લોકોના મનમાં પોલીસ પ્રત્યે એક ડર પણ છે. કેમ આવું છે? આ જે રીતે આજે ઉના જુનાગઢની જે વાત કરી અને ઝીંઝુવાડાની જે વાત કરી, એમાં આજની જે પરિસ્થિતિ છે એમાં પોલીસનું આજની પરિસ્થિતિ જૂની પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં પોલીસનું પહેલું જે કર્તવ્ય છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કોઈ પણ પ્રકારે અસામાજિક પ્રવૃત્તિ, ચોરી, લૂંટફાટ, કોઈ પણ પ્રકારની સામાન્ય પ્રજાને કે જે સારું જીવન પોતાના કુટુંબ પરિવાર સાથે પોતાનો રોજગાર કરીને જીવે છે, એવી કોઈ પણ નાનીથી લઈને અને મોટી વ્યક્તિને કોઈને પણ તકલીફ ના થવી જોઈએ, એ રીતે પોલીસની કામ કરવાની ફરજ છે. તે ઉપરાંત આજની જે પરિસ્થિતિ છે એમાં મોટાભાગની જે પોલીસ હોય છે એને બંદોબસ્ત અને બીજા ઘણા બધા આવા પરચુરણ જે કાર્ય છે એમાં રોકાઈ રહેવું પડતું હોય છે. એ પોલીસ સ્ટેશન ને એ વિસ્તારના જે 2-4% પોલીસવાળા જે છે એ પોતાની અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હોય છે, જેના પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાતું નથી. અને જે બુટલેકરો આ રીતે જે ફાટીને ફાકડા થઈ જાય છે એ પોલીસની નબળાઈ નથી, પણ અત્યારે જે માનવ અધિકાર ને બીજી જે રીતે પોલીસ ઉપર પણ એક્શન લેવામાં આવે છે એ પણ એ કારણભૂત છે. મને જે માહિતી મળી એ પ્રમાણે સમી પોલીસ સ્ટેશનની અંદર આજે ઝીંઝુવાડાનો આરોપી હતો, એ ઝીંઝુવાડા વિસ્તારમાં રહેતો હતો અને સમી પોલીસ સ્ટેશનની અંદર વોન્ટેડ હતો. અને સમી પોલીસ સ્ટેશને એને પકડવા માટે ઝીંઝુવાડાના પીએસઆઈ શ્રીને યાદી આપી હતી, રિપોર્ટ આપ્યો હતો. એના આધારે એને માહિતી મળી કે ભાઈ આ આરોપી જૈનાબાદ એમના દસાડાના જૈનાબાદ ગામે છે, એટલે ત્યાં જઈને એને પકડી આવ્યા. કોઈ રીતે એના ગામવાળાને એના લાગતા વળગતા માણસોને માહિતી મળી ગઈ અને એ લોકોએ રસ્તો રોકી અને પોલીસ સ્ટાફ ઉપર હુમલો કરી અને એ લોકોને માર માર્યો. અચાનક આવી કોઈ ઘટના બની ને પોલીસ, કદાચ પોલીસ પણ એક માણસ જ છે, પોલીસ કોઈ રોબોટ કે છે નહીં, તો આ ઘટના બની. બાકી પહેલેથી જો ખબર હોય તો એ લોકોને ચમત્કાર જરૂર બતાવી શકત એવું મારું માનવું છે. અને બુટલેકરો ને આવા જે પણ અસામાજિક તત્વો છે એને જે રીતે પહેલા કાબુમાં રાખતા હતા એ રીતે આજે એ દિશામાં વિચારવાની જરૂર છે. બિલકુલ. અને જે એસીબી ની જે ટ્રેપ થઈ છે તેમાં પણ વધારો થવો જરૂરી છે. બિલકુલ. સાહેબ કોંગ્રેસ નેતા અમિતભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. અમિતભાઈ, જે ઉનાની ઘટના બની તેમાં અમદાવાદથી કેટલાક પ્રવાસી ત્યાં ગયા હતા, તેમની સાથે તોડ થયો, તેનો વિડીયો પણ સામે આવ્યો છે. અને બીજી બાજુ ઉનાના જ કેટલાક એવા બુટલેગર છે જે કહી રહ્યા છે ખુલ્લેઆમ હું પોલીસને હપ્તો આપું છું, દર મહિને 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. સવાલ એ છે કે ખરેખર પોલીસ પ્રજાની મિત્ર છે કે પછી ગુનેગારોની? આજે આપે જે ઘટના જે 2-4 દિવસમાં નહીં વારંવાર બનતી આવે છે ને, આ જે ઘટના છે એ જ હકીકત છે ગુજરાત સરકારની અને જે આ સામાજિક તત્વો છે તેની મિલીભગતની. એક પણ એવો નાગરિક નથી ગુજરાતનો જેને એવી ખબર ના પડતી હોય કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે. હું આપને વાત કરું, અમદાવાદ કે ગુજરાતના મોટા મોટા પોલીસ સ્ટેશનમાં 50% જેટલા તો સ્ટાફની ઘટ છે. 90% કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ વર્દી નથી પહેરતા. 100% પોલીસ કર્મીઓ એવા હોય છે જેની નેમ પ્લેટ લખેલી નથી હોતી, કારણ કે તેમને તોડ કરવાના હોય છે. એ તોડ કરવાના આશયથી જ ઘણા પોલીસ કર્મચારીઓ નેમ પ્લેટ કાઢીને ફરે છે, ઘણા લોકો વર્દી નથી પહેરતા. અને અમદાવાદના 90% પોલીસ સ્ટેશન એવા છે જેમાં વહીવટદારો નોકરી કોઈક બીજા વિભાગમાં કરતા હોય અને જે તે પોલીસ સ્ટેશનનો વહીવટ પોતે કરતા હોય. આત્રે દિવસે આપના સમાચાર પત્રોમાં મીડિયાના માધ્યમથી એવા વહીવટદારોના લિસ્ટ પણ ડિક્લેર થતા મેં જોયા છે. આ કોઈ નવી વાત નથી. બીજી બાબત, બુટલેગરો કેમ બેફામ બન્યા છે? અમદાવાદ જેવા શહેરમાં જેટલા પણ પોલીસ સ્ટેશન છે આપ જુઓ, કેટલા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ કેટલી મોંઘીદાર ગાડી લઈને આવે છે, તેમના હાથમાં કેટલી મોંઘીદાર ઘડિયાળ હોય છે, જે એમની સરકારી પગારથી ચૂકવણી કરે. અને કદાચ એનું આપણે મૂલ્યાંકન કરીએ તો કેટલા એવા પોલીસ અધિકારી જે પીઆઈ કક્ષાના અધિકારી છે જેમના કપડાં, તેમની ઘડિયાળ, તેમના ચશ્મા, તેમની ગાડી, એનો આપ હિસાબ મારો તો કોઈ પણ સામાન્ય નાગરિકને ખબર પડે કે આ તોડબાજી અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂ, જુગાર અને હવે તો
ગુજરાતમાં બે રોકટોક બેફામપણે ડ્રગ્સ વેચાય છે, અફીણ ગાંજો ચરસ વેચાય છે, સ્કૂલની બહાર તો અમિતભાઈ ડિલિવરી મળે છે. અમિતભાઈ શું થવું જોઈએ ખરેખરમાં? કારણ કે એક તો હું એના ઉપર પ્રજાના મનમાં ડર તો ચોક્કસ, છે જ અને ચોક્કસ. ગુનેગારો બેફામ બનેલા છે. ચોક્કસ મકવાણાભાઈ, જો ગુજરાત સરકારમાં સંવેદનશીલતા હોય, ડબલ મોડલની ડબલ એન્જિનની વાતો કરતા હોય, વિકાસ મોડલની વાત કરતા હોય, જો ભારતીય જનતા પાર્ટીના કમલમના નેતાઓ ભ્રષ્ટ ના હોય, તો હું સીધો સવાલ કરું છું, કેમ ભાઈ કોઈ પણ પોલીસ સ્ટેશન પીઆઈ નું નામ લખેલું હોય જેની નીચે એનો મોબાઈલ નંબર કેમ નથી લખેલો હતો? પ્રજાના સેવક છે તો તમારો નંબર જાહેર કરવામાં શું વાંધો છે? પીઆઈ ની સાહેબ તાકાત નથી કોઈ સામાન્ય નાગરિકની કે પીઆઈ ની ચેમ્બરમાં જઈને એનો મોબાઈલ નંબર માંગી શકે. વેબસાઇટ પર નંબર તો હોય જ છે હવે. નહીં, આપ નેમ પ્લેટ લખ્યું હોય છે, આપણને એક પોલીસ સ્ટેશન એવું બતાવી દો જેમાં નામની નીચે મોબાઈલ નંબર લખેલો હોય. કેમ ભાઈ સાર્વજનિક નથી કરતા નંબર? જેમ એએમસી ના કર્મચારીઓ હોય, જે સરકારી વિભાગના કર્મચારીઓ હોય છે, એમ પોલીસ ખાતાના દરેક વિભાગના જે બી અધિકારી હોય, પીઆઈ હોય, ડિસ્ટાફના પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, બહાર કેમ એમનો ચાર્ટ નેમની નીચે કેમ મોબાઈલ નંબર એમનો ડિક્લેર કરવામાં નથી આવતો? અમદાવાદના 90% કરતા વધારે પોલીસ સ્ટેશન એવા છે જેમાં પીઆઈ ની નેમ પ્લેટ નીચે નામ ના લખેલું હોય કે તેનો નંબર કોઈને ના મળે. બીજી બાબત આપ મને કહો છો કે એના ઉપાય સૂચવો. કેમ એવું જાહેરનામું નહીં પાડતા કે 100% સર્વેલન્સ સ્ટાફની વાત અલગ છે, ક્રાઇમ બ્રાન્ચ હોય, સર્વેલન્સ સ્ટાફ હોય, પણ એના સિવાયના પોલીસ ખાતાના તમામ વિભાગના કર્મચારીએ 100% વર્દી પહેરવી પડશે. આવો કોઈ સર્ક્યુલર કેમ બહાર નથી પાડતો? નથી, કારણ કે એમને ખબર છે કે આના હપ્તા ઉપર સુધી જાય છે ને મિલીભગતથી ચાલે છે. તરુણભાઈનો જવાબ લઈ લે. શું થવું જોઈએ તરુણભાઈ હવે? અને વાસ્તવિકતા તો છે જ કે પોલીસનો ડર છે તમામ લોકોના મનમાં છે અને તેને દૂર કરવો આપણે જોઈએ. સાથે સાથે ગુનેગારો પર આકરી કાર્યવાહી થવી જોઈએ. અમિતભાઈએ જે વાત કરી ને એને હું તો એવું કહીશ કે જો એ વિપક્ષના નેતા છે, વિપક્ષનું કામ શું હોય કે જે બરાબર ગ્રાઉન્ડ ઉપર ના કામ થતું હોય એને ઉજાગર કરવાનું. આટલી સારી રીતે એમને કહી દીધું, જૂઠું બોલી દીધું જોરથી કે ભાઈ આ આવું બધું થઈ રહ્યું છે, નંબર પ્લેટ ડ્રેસ પહેરતા નથી, નેમ પ્લેટ લગાવતા નથી, વહીવટદારના લિસ્ટ આવે છે. તો વહીવટદારના લિસ્ટ તમને ખબર છે તો તમે સ્વાગત ઓનલાઈન જે મહિનામાં એક વખત સીએમ સાહેબ એને રિપ્રેઝેન્ટ કરે છે, તો આના અંદર કરો ને, કોણ ના પાડે છે તમને? અને જે કહે છે આનો નોટિફિકેશન ઓલરેડી છે જ આના અંદર. ડ્રેસ પહેર્યા, અત્યારે હાલ ટેકનોલોજીનો જમાનો છે, જે અત્યારે હાલ આપણે જોયું કે ગીર સોમનાથના અંદર અમદાવાદના સહેલાણીઓ સાથે જે ઇન્સિડન્ટ બન્યો તો એ વિડીયોગ્રાફીથી થયો. કરો ને વિડીયોગ્રાફી, તમે કોણ ના પાડે તમને? કે ભાઈ આપણા સુરતના અંદર, વડોદરાના અંદર, અમદાવાદના અંદર એવા ઘણા લોકો છે કે જે આ કાર્ય કરતા હોય છે પોતાની રીતે, સ્વૈચ્છિક રીતે. તો એ કરવા માટે તમને કોણ ના પાડે? તમે કરો. પોલીસ વાળાએ જેને ડ્રેસ ના પહેર્યો એને કહેવાય ભાઈ કેમ ડ્રેસ નથી પહેર્યો, તમે વિડીયો ઉતારીને ચાલુ રાખો. એને નેમ પ્લેટ નથી લગાવી, તમે કહો કેમ નેમ પ્લેટ નથી પહેરી. એમાં કોઈ તમને નહીં કહેવા. એવો સવાલ પૂછવા માટે પણ લોકો ડરી રહ્યા છે પોલીસની સામે. પછી એમને જે પીઆઈ અને પીએસઆઈ ના નંબર ની વાત કરી, વેબસાઇટ ઉપર દરેક ના નંબર છે. એ તો મેં વાત કરી. એક ફેસિલિટી એસપી પીઆઈ પીએસઆઈ ના ઉપર જે સાહેબ હોય, ક્લાસ 1 અધિકારી, જે આઈપીએસ હોય, એસપી ના નંબર ની વ્યવસ્થા એવી છે કે એક વખત નંબર જે જિલ્લાનો લીધો ને તો એ જિલ્લાના પોલીસ વડાનો નંબર એનો જ રહે. અધિકારી બદલાય તો પણ એનો જ રહે. અમિતભાઈ સમયનો અભાવ છે. 30 સેકન્ડમાં સમયનો અભાવ. સિમ્પલ સવાલનો કેમ ભાઈ સાર્વજનિક નહીં કરતા? મેં આપને સિમ્પલ ભાષામાં કે સાર્વજનિક જ કહેવાય યાર. વચ્ચે નહીં બોલ્યો, મારી 30 સેકન્ડ ના સાર્વજનિક જ બગાડો. કહેવાય ને. બીજી બાબત, જેટલા પોલીસ મિત્રના બધી વાતો થાય છે કે જે આ બધી ઓનલાઈન વેબસાઇટ, આના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગો પણ બુટલેગરના ખર્ચાથી થાય છે. એમાં જે મિનરલ વોટર આવે કે નાસ્તો આવે એ પણ સ્થાનિક બુટલેગરો અને જે ચરસ ગાંજાનો વેપાર કરનાર. મારો આક્ષેપ નથી, હું સાબિત કરી શકું છું. અમદાવાદ જેવા શહેરમાં તમારા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ મિત્રની મીટિંગો થાય છે એમાં પાણીની બોટલ ને નાસ્તા ત્યાંના સ્થાનિક બુટલેગરોના ખર્ચેથી થાય છે. આખું જગ જાહેર વસ્તુ છે અને એના હપ્તા ઉપર સુધી પહોંચે છે. એના હપ્તા ઉપર સુધી પહોંચે છે. એના હપ્તા ઉપર સુધી પહોંચે. આ વિડીયો તો 101 કિસ્સામાં થાય છે. 101 જનતા રેડ પડે છે. સના પરિણામે પડે છે ભાઈ? વિપક્ષ જ પાડે છે જનતા રેડ. અને વિપક્ષ જે બધા કારનામાઓ તમે કરો છો એ બધું ઉજાગર વિપક્ષ જ કરે છે. તમારી મનસા હું જાણી ગયો છું કે તમારે હપ્તાખોરી કરવી છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને હપ્તાખોરી કરવી છે, મલાઈક આવી છે. અમિતભાઈ સમયનો અભાવ છે. બિલકુલ. જી પટેલ સાહેબ, આપની પ્રતિક્રિયા 30 સેકન્ડ. આમાં આજે અત્યારે કોઈ પણ શહેરમાં આપ જુઓ તો મોનિટરિંગ સેલની
ઘણી બધી જગ્યાએ ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં રેડ થતી હોય છે. એટલું બહોળું એ લોકોનું નેટવર્ક છે. એટલે દારૂ ઉપર તો આપણે જોયું તો હમણાં 3-4 દિવસ ઉપર પણ કેટલા હજારો કરોડનો દારૂનો નાશ કરવામાં આવ્યો. તો એ એક મોટી એજન્સી છે. તે છતાં દરેક શહેરોની અંદર, જિલ્લાની અંદર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી એ બધી એજન્સીઓ હોય છે અને એ લોકો રેડ કરીને આ કરતા હોય છે. અત્યારે જે લોકો દારૂનો વેપલો કરતા હોય છે એ લોકો શું છે કે એમનું જો દારૂ ના વેચે તો એમનું ભીખ માંગવાનો વારો આવે. એટલે એ લોકો ચોરી છુપેથી એન કેન પ્રકારે આપણે જોયું હશે, જ્યારે પકડાય છે ત્યારે કેવા કેવા નુસ્ખા અજમાવી અને એ લોકો આ કરતા હોય છે. પકડાઈ જાય એટલે પોલીસ ઉપર માછલા ધોવાતા હોય છે. બિલકુલ. પણ પકડવાનું કામ પોલીસનું ચાલુ જ છે. એક એજન્સી નહીં તો બીજી એજન્સીને પકડે જ છે. અને બીજી જે કંઈ બી આજે વાત થાય છે કે એની સાથે ભ્રષ્ટાચાર છે, એ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જે પણ કર્મચારીઓ હોય છે એ લોકોને પકડવામાં આવે જ છે અને એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે. બિલકુલ. એટલે એસીબી કાર્યવાહી કરી રહ્યું છે ને જે ટ્રેપ છે તે પણ વધારવાની જરૂરિયાત છે ને સાથે સાથે જે પોલીસ અધિકારીઓ છે તેના પર સૌ કોઈને ગર્વ છે ને જે જાબાઝ અધિકારીઓ છે, પ્રામાણિક અધિકારીઓ છે તેમને પણ પ્રોત્સાહન આપવાની વધારે જરૂરિયાત છે ને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને સાઈડમાં કરવાની જરૂરિયાત છે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.